બનાસકાંઠાના ઓંગડ તાલુકાના વડા ગામે નદી વિસ્તારમાં આવેલા શ્રી મેલડી માતાજીના મંદિરે 5મો પાટોત્સવ યોજાયો। ઓંગડ તાલુકાના વડા ગામે બનાસ નદી વિસ્તારમાં સાંપરિયા વાસ ખાતે શ્રી મેલડી માતાજી, શ્રી વિહત માતાજી, શ્રી સિકોતર માતાજી, શ્રી ઠાકર મહારાજના 5મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઓંગડ તાલુકાના વડા ગામે આવેલા બનાસ નદી વિસ્તારમાં આવેલા સાંપરિયા વાસ વડા ખાતે શ્રી મેલડી માતાના મંદિરે વિક્રમ સંવત 2082 ચૈત્ર સુદ સાતમને બુધવારના રોજ 5મા પાટોત્સવ મહોત્સવ એવં હવન યજ્ઞ યોજાયો। આ પ્રસંગે સમસ્ત સાંપરિયા પરિવાર તેમજ ગામના આગેવાનો અને સાધુ સંતો, રાજકીય અને સામાજિક આગેવાનો, 18 આલમના ગામના લોકો, યુવાનો, વડીલો, માતાઓ અને બહેનો સહિત બાળકો હાજર રહ્યા। સૌ લોકોએ માતાજીના દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। સાપરિયા જામાજી અનુપમજીએ આવનાર દર્શનાર્થીઓને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી। સાપરિયા પરિવાર દ્વારા માતાજીના ભક્તો અને ઉપસ્થિત મહેમાનોને ચા પાણી તેમજ ભોજન પ્રસાદ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગને સફળ બનાવવા સમસ્ત સાપરિયા પરિવારના યુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી। શ્રી મેલડી માતાજીના 5મા પાટોત્સવનું સાપરિયા પરિવાર દ્વારા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, વાવ, થરાદ। સાપરિયાવાસ પરિવારમાં મેલડી માના 5મા પાટોત્સવ નિમિત્તે હવનનું તેમજ સુંદર ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે। તેમાં ગામમાંથી તથા આજુબાજુ ગામમાંથી વધારેલા મહેમાનો માતાજીનો પ્રસાદ લીધો, દર્શનનો લાભ લીધો અને ખૂબ સારી રીતે અમે પ્રસંગ ઉજવ્યો છે। બરોબર, ભોજન પ્રસાદ નિમિત્તે શું આયોજન કરેલું? ભોજન પ્રસાદમાં તો સારું આયોજન કરેલું છે। ચા પાણીની પણ સગવડ કરેલી છે। આજુબાજુ ગામમાંથી ખૂબ બહોળી સંખ્યામાં ભક્તો વધારેલા છે। આપનું નામ? મારું નામ ઠાકોર જામાજી અનુપજી, કુટુંબિયાવાસ સરપંચ। વડા ગામે સાંપરિયાવાસ પરિવાર તરફથી મેલડી માતાના 5મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે આખો પરિવાર મળીને ખૂબ ઉત્સાહથી આજે આ પર્વને ઉજવવામાં આવ્યો છે। તેની અંદર ગામના તેમજ આજુબાજુ ગામોમાંથી સગાવાલા સૌ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને માતાજીને પ્રાર્થના કરી કે આવનારા સમયની અંદર સૌ પરિવારને તથા તમામ ગામને સૌને પણ માતાજીના આશીર્વાદ ઉતરે અને સૌ સુખ શાંતિ અને સંપત્તિ રહે તેવી કામના કરવામાં આવી છે અને માતાજી ચોક્કસ એમને એ પ્રાર્થના સાંભળશે અને ચોક્કસ માતાજી એના ઉપર કૃપા કરશે એવી પ્રાર્થના સાથે જય મેલડી માતા। રાય કરણજી ઠાકોર।